NEP 2020 राष्ट्रीय शिक्षण नीति शिखवानी नवी दिशा। नई राष्ट्रीय शिक्षा नीति भी नए भारत की नई उम्मीदों की नई आवश्यकताओं की पूर्ति का एक सशक्त माध्यम है। સરે મને એબીસી આઈડી બનાવવાનું કીધું અને મારા ભાઈને એની સ્કૂલમાંથી અપર આઈડી બનાવડાવી. આ શું છે? બંને સરખા જ છે. વિદ્યાર્થીની આ એક નવી ડિજિટલ ઓળખ છે. એટલે આપણે ભલેને ગમે ત્યાંથી ભણીએ, વિદ્યાર્થીએ પાસ કરીને મેળવેલા ક્રેડિટ તેના આઈડીમાં જ જમા થાય છે. જેમ બેંકના ખાતામાં પૈસા જમા થાય ને, એમ જ વિદ્યાર્થીએ પાસ કરીને મેળવેલા તેના દરેક કોર્સના ક્રેડિટ એક જ આઈડીમાં જમા થાય. સાંભળ, જો હું અમદાવાદની કોલેજમાં હોઉં અને બેંગ્લોરની સંસ્થામાંથી એક 4 ક્રેડિટનો ઓનલાઈન કોર્સ પૂરો કરું તો એની ક્રેડિટ સીધી મારી એબીસી આઈડીમાં જમા થશે. હા, અને જ્યારે તારી ફાઇનલ માર્કશીટ બનશે ને, ત્યારે બેંગ્લોરથી મેળવેલા બધા જ ક્રેડિટ એ જ માર્કશીટનો ભાગ બનશે. એટલે આપણે ડિજિટલ માર્કશીટ એમ ને? હા. તો પછી હવે માર્કશીટ ચોરાવાનો કે પછી ડુપ્લિકેશનનો કોઈ ભય જ નહીં, ખરું ને? હા, અને તારા નોકરીના ઇન્ટરવ્યૂ વખતે પણ તારા આઈડી પરથી જ તારો સંપૂર્ણ એકેડેમિક રેકોર્ડ જોવામાં આવશે. છે ને એક નવી ડિજિટલ પ્રગતિ.